ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदयी महावीर के संदेश में, महावीर के संदेश में। प्रवादिराज दशलक्षण महापर्व सानंद संपन्न करीने આપણે આત્મભાવના અને તત્વદૃષ્ટિને જનાગમમાં કહેલ મૂળ માર્ગને ધ્યાનમાં લઈને જીવનમાં ક્યાંય કોઈ નિમિત્તનો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો કે રાગનો, વ્યવહારનો પક્ષ ન રાખતા સ્વાધીન અને સ્વાવલંબી જીવનની શિક્ષા આપણે લેવી જોઈએ. આપણે ઘણીવાર એક વાત કરીએ છીએ અહીંથી, આયોજન એની જગ્યા હોય, પ્રયોજન એની જગ્યા હોય. આયોજન પરાશ્રિત અને બાહ્ય ક્રિયાઓ છે અને પ્રયોજન વિશુદ્ધ સ્વાધીન પ્રક્રિયા છે. ગઈકાલનો સ્વાધ્યાય અને આજનો સ્વાધ્યાય, બે પ્રવચનો 21 અને 22. આજે 22મો પ્રવચન થયો, 22મો શ્લોક. ગઈકાલનો 21 અને 22 બંને શ્લોકોને આધારે સ્વસંવેદન પ્રત્યક્ષ, મૂળ શ્લોકમાં શબ્દ આવેલો સ્વસંવેદ્યમ. સ્વસંવેદ્ય એટલે પોતે પોતાથી જ જણાય એવો છે. ગઈકાલે તો ગુરુદેવશ્રીએ એટલું જોર દઈને કીધું છે, આ અનુભવ પ્રમાણ જ પ્રમાણ છે. દુનિયામાં ગમે ત્યાં આપણે જઈએ, આગમ પ્રમાણનો બહુ બોલબાલો છે. કયા શાસ્ત્રમાં લખ્યું છે, તો એને જો શાસ્ત્ર પ્રમાણ મળી જાય તો એનો આત્મા સંતોષ આવી જાય. ચલો, આપણને મૂળ શાસ્ત્રમાં ક્યાંક મળી તો ગયું. પણ ગુરુદેવશ્રી કહે છે ગઈકાલના પ્રવચનમાં, અનુભવ પ્રમાણ પ્રમાણ છે. સ્વાનુભવ પ્રમાણ, અનુભવ પ્રમાણ. આપણે એમ સ્થૂળ દૃષ્ટિએ વાત કરીએ ને કે દુનિયામાં ક્યાંય દુઃખ નથી, સંયોગોની વિચિત્રતા છે, ઉદયની વિચિત્રતા છે, દરેકના કરેલા પુણ્ય પાપના ભાવ, કર્મ, ફળ, ઉદય, દરેકની યોગ્યતા જુદી છે, દરેકનું જ્ઞાન, દરેકની આવડત જુદી છે. ટૂંકમાં દરેકનું સ્વતંત્ર અને સ્વાધીન અસ્તિત્વ છે. દરેકનું સ્વતંત્ર અને સ્વાધીન અસ્તિત્વ છે. હવે આપણે આ સિદ્ધાંતને માનીએ તો સુખી, ન માનીએ તો દુઃખ. સમજાણું પોઈન્ટ શું કીધું મેં? આજના વ્યાખ્યાનમાં શ્લોક જે 22મો હતો,
સંયમ્ય કરણ ગ્રામમ. કરણ ગ્રામ શબ્દ હતો. કરણ ગ્રામ. કરણ એટલે સાધન. ગ્રામ અચ્છા, કરણનો બીજો અર્થ થાય છે ઇન્દ્રિય. ષટકારકો છે ને, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, એમાં કરણ. કરણ એટલે સાધન. પણ અહીંયા બે અર્થ લેવાના. કરણ એટલે સાધન, સોર્સ. સાધન એટલે સોર્સ. અને બીજો એનો અર્થ કરવાનો કરણ એટલે ઇન્દ્રિય. અચ્છા, ગ્રામ શબ્દ છે. ગ્રામ એટલે શું થાય? ગુજરાતીમાં આપણે શું કહીએ ગ્રામને? ગામડું. ગ્રામ એટલે શું થાય? વિલેજ. વિલેજ નથી કહેતા આપણે? વિલેજ એટલે ટાઉન એટલે શહેર થાય ને, તો વિલેજ એટલે શું થાય? ગામડું થાય ને. તો ગ્રામના પણ અર્થ બહુ સારા સારા છે શાસ્ત્રોમાં. એક તો ગ્રામ એટલે ગામ તો થાય, પણ ગ્રામનો બીજો અર્થ થાય સમૂહ, ટોળું. જંગલમાં ગામડાઓ હોય, અંતરિયાળ ગામડાઓ હોય, શહેરથી એટલે શહેરથી દૂર એટલે બાહ્ય સંસાધનો સુવિધાઓ કાંઈ નહીં મળે. એક બસે નહીં જાય ત્યાં, રિક્ષા ન મળે, બસ ન મળે, રહેવા માટે કોઈ સારું મકાન ન મળે, અસ્પતાલ હોસ્પિટલ ન મળે, કોઈ બીમાર પડે તો સારી કોઈ દુકાન ન મળે. એકાદ કરિયાણાની દુકાન હોય, કલાક બે કલાક સવારે કલાક બે કલાક ખુલ્લી હોય. એટલે સુવિધાઓના નામે સાવ મીંડો આમ. એટલે અસુવિધાઓમાં વસતા લોકો શું નામ બેન? દેવીબેન. આફ્રિકા કે યુરોપમાં મેલ્ટા નામની કન્ટ્રી છે. આફ્રિકામાં છે? ક્યાં છે? આફ્રિકામાં છે ને. હા, મને તો દયા એવી વાત સાંભળીને. એક ભાઈ છે જ્યાં હું હમણાં ગયો હતો, બહુ સારા બેંકમાં ઓફિસર હતા, સિનિયર પોસ્ટ પરથી રિટાયર્ડ થયા. બે દીકરાઓ છે, એક લંડન છે અને એક બીજો મેલ્ટા છે. કે મેલ્ટામાં માત્ર 4 લાખની પબ્લિક આખા દેશમાં, ચારે બાજુથી દરિયાથી ઘેરાયેલો દરિયો જ. 4 લાખ પબ્લિક, એમાં 3.5 લાખથી વધારે બધા ચાઇનીઝ. 50,000 પબ્લિકમાં 10,000 અંગ્રેજો બ્રિટિશરો, 10-20,000 આપણા ઇન્ડિયનો, 5-10,000 શ્રીલંકનો, એમ જુદા જુદા બધા દેશોના. હવે આ ભગવાનના દર્શન કર્યા વિના જળે નહીં પીવે એવું કડક આચરણ આ લોકોનું. અહીંયા સાગર જ્યાં હું ગયો હતો, ત્યાં ઓલો દીકરો અહીંયા પ્રાથમિક જે કંઈ સામાન્ય સંસ્કારો મળ્યા, જે પણ થયા, પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો એ, બુદ્ધિ તેજ. એટલે એને કંપનીએ પહેલાં તો લાગ્યો મુંબઈમાં સર્વિસમાં, અને પછી મુંબઈવાળાએ કંપનીવાળાએ એને મેલ્ટા મોકલી દીધા. અને ત્યાં આ મૂળ દિગંબર મા બાપનો સંતાન માંસ માછલા ઈંડલા ખાનારા ચાઇનીઝ છોકરીના પ્રેમમાં પડી ગયો. હવે આ મા બાપ કહે છે કે બેટા તું ગમે તે કર, પણ તું બધું મૂકીને આવ.
સારામાં સારા કહેણ આવે છે, સારા ઘરની છોકરી આવે છે, પણ નહીં. ક્યાં દિગંબર ધર્મમાં જન્મ, ક્યાં રોજી રોટલા કમાવવા માટે મહા અનાર્ય ખંડ, એક હોલ છે પૂજા પાઠ માટે, એ હોલમાં 50-60 બધા ભગવાનો છે, આપણા નહીં, 33 કરોડવાળા. અને એ છોકરાએ કંઈક મહાવીર ભગવાનની ત્યાં જે પણ પ્લાસ્ટિકની કે ગમે તે મૂકી હોય, પથ્થરની કે ગમે તે પાષાણની, શુદ્ધિ બુદ્ધિ તો કાંઈ હોય નહીં. ઓલા ચાઇનીઝો મેજોરિટીમાં છે, એ કે નહીં, એ 8-15 દિવસ તો એની જ પૂછતો હોય મહાવીર ભગવાનને. ઓલું નહીં, તમારે પૂજવાનું તો બધાને પૂજવાનું. ઓલો ચાલુ થઈ ગયો. હું આપને ભયંકરતા એ બતાવવા માગું છું. જો કે આત્મહિતનું કામ સાતિશય સાધનોથી પણ નિરપેક્ષ છે. શ્રેષ્ઠ સાધનો, આત્મદર્શન જ્યારે થાય, આત્માનુભૂતિ થાય, આત્મજ્ઞાન થાય, તો બહારના કોઈ પણ સંયોગોથી નિરપેક્ષ જ હોય, સ્વાધીન જ હોય. પોતે પોતાથી, પોતામાં, પોતામાંથી જ પોતાને ભરોસે આધારે થાય. પરંતુ બાહ્યમાં વ્યવહારે દેવ, શાસ્ત્ર, ગુરુ, આગમ, સર્વજ્ઞ ભગવંતોના વચન એવા સાતિશય નિમિત્તોની હાજરી હાજરી હોય, એનાથી થાય એવું નહીં. તો અંદરનો એવો સાતિશય ઉપાદાન અને વ્યવહારે બહારમાં સદનિમિત્ત, શું કહીએ એને આપણે? સદનિમિત્ત. સદ એટલે સાતિશય નિમિત્ત. નિમિત્ત તો નિમિત્ત હોય છે, નિમિત્ત તો સત કહેવા અને અસત કહેવા. સદનિમિત્તો એટલે સાતિશય નિમિત્તો હોય, નિમિત્તોથી થાય એવું નથી. પણ અસત નિમિત્તો તો ન જ હોય ને. સત નિમિત્તોની પણ જ્યાં નિરપેક્ષતા છે, તો અસત નિમિત્તોની વાત તો ખ્યાલમાં આવે છે. જેમ આપણે એક વાત કરીએ, એક સદાચાર છે, કોઈ પણ એક અભ્યાસુ જીવને સદાચાર, તો એને રાત્રે ખાવું નહીં, દિવસે જ ખાવું. આહાર દિવસે જ હોય, રાત્રે ન હોય. તો દિવસે હોય પણ છે તો આરંભિક ક્રિયા જ ને. સદાચારના ભાગરૂપે દિવસે હોય આહારચર્યા એની, પણ દિવસની આહારચર્યા પણ ધર્મ તો નથી જ ને. પોઈન્ટ સમજાય છે મારો? દિવસની આહારચર્યા પણ છે શું? છે તો આરંભિક ક્રિયા જ ને, બરોબર? તો પછી રાત્રિની આહારચર્યા એ શું હશે? એ તો મહાઆરંભ છે. એ તો ઓલું તો પ્રશસ્ત રૂપ છે, દિવસે જે હોય મર્યાદાપૂર્વકનો છે, તો એ આશ્રવ તત્વ જ, બંધનું જ કારણ છે. તો રાત્રિની આહારચર્યાની એની તો વાત, એ તો મહાતામસિક છે ને, તામસિક આહાર છે. એ તો પોઈન્ટ સમજાય છે? એમ દેવ, શાસ્ત્ર, ગુરુ આદિ બાહ્ય સદનિમિત્તોની પણ જ્યાં નિરપેક્ષતા છે, અંદરનું કામ થાય કરે એનામાં, પોતાનામાં, તો કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર આદિકના બાહ્ય ખોટા નિમિત્તોની વાત તો સી કરીએ. એ ગઈકાલના ને આજના બંને સ્વાધ્યાયમાં આ ચર્ચા આવી. અને વિચાર કરો, 66નું પ્રવચન છે, 1966, એટલે 33 અને આ 25, 58 વર્ષ પહેલાં છે ને. 1966નું પ્રવચન છે, એટલે 58 વર્ષ પહેલાં. ચોખ્ખે હવે જો કાળ સમય જતાં વાર તો નહીં લાગે આપણને, એમ જ લાગે ને હજી તો આપણે 20 વર્ષના છીએ, જોતામાં 50 ને
વટાવી ગયા હોય, સમય જતાં કંઈ વાર નહીં લાગે. પણ ગુરુદેવશ્રીની વાણી, આ ઉદ્ગારો, હમણાં મેં સુધીરભાઈની વાત કરી કે મેં કીધું કે આ અનુભવ પ્રકાશને 2 દિવસથી ગુરુદેવશ્રી ઘોલન કરે છે. તું તને તારા પરમેશ્વર સ્વરૂપને સ્થાપ. આજે પણ આવ્યું ને, તું તને પરમેશ્વર જ છું એમ તું તને સ્થાપ. હું જ પરમાત્મા છું એમ નક્કી કર. એના બધા મૂળ સ્ત્રોત છે. ગુરુદેવશ્રી કોઈ ભાવુકતામાં બોલી ગયા હોય, ભક્તિના અતિરેકમાં બોલી ગયા હોય એમ નથી. મેં તો ઘણીવાર અહીંથી કહું છું આપને, ગુરુદેવશ્રીના એક એક ઉદ્ગારો હજારો આગમોમાં આપણને જોવા મળે છે, હજારો આગમોમાં. તો અનુભવ પ્રકાશ પંડિત દીપચંદજી કાસલીવાલ, એ અનુભવ પ્રકાશમાંના બોલો છે એ હું જ પરમેશ્વર છું એવું તું તને સ્થાપ. ક્યાંય નિમિત્તથી થશે, કોઈ ક્રિયાથી થશે, કોઈ પ્રવૃત્તિ વિશેષ કરવાથી થશે, ભક્તિથી થશે, જાત્રાથી થશે. આજે 2 બોલ લીધા હતા એક વાક્યમાં. ભક્તિ કરીએ તો થાય, જાત્રા કરીએ તો થાય, તારું તારામાં થાય, તારું તારામાં થાય અને તારાથી થાય. તારું કોકથી નહીં થાય અને કોકમાં નહીં થાય, કોકને લીધે ન થાય. ખ્યાલમાં આવે છે? બહુ ઊંડી ચર્ચા. ગઈકાલનો પ્રવચન સ્વાનુભૂત્યા ચકાસતે ઉપરનો હતો અને આજનો એ પ્રવચન હતો તો ખરો એ જ, પણ એનો થોડોક ફ્લેવર ચેન્જ થયો. આજે ટેસ્ટ, સ્વયંભૂવાળો ટેસ્ટ આવ્યો આજે. સ્વયંભૂવાળો ટેસ્ટ એટલે પ્રવચન સારની 16મી ગાથા, અને સ્વાનુભૂત્યા ચકાસતે એટલે સમયસાર આત્મખ્યાતિનો પહેલો કળશ, 4થો ચરણ. નમઃ સમયસારાય બીજું ચરણ. સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. પકડાય છે વાત? આટલી આ મર્મની અદ્ભુત ચર્ચા. અચ્છા, આ વ્યાખ્યાનો બાજુમાં રાખો. આપણે આપણી માન્યતાની વાત કરીએ. આપણી શ્રદ્ધાને થોડોક અંદરમાંથી ઝાંકીએ. આપણને એવું નથી લાગતું કે 10 દિવસ આરાધના કરી એટલે ધર્મ કર્યો? મેં ત્યાં સભામાં એક પ્રશ્ન પૂછ્યો, વરસમાં 10 લક્ષણ પર્વ કેટલી વાર આવે છે? મેં કીધું 3 વખત તમારે જવાબ દેવાનો. તો પહેલી વખત બોલ્યા, મેં નહીં સંભળાનું નહીં, મોટેથી બોલો. બીજી વખતે બોલ્યા, ત્રીજી વખતે બોલ્યા કે 3 વાર. મેં કીધું જો મેં 3 વાર એમ 3 વાર બોલ્યા છો ને, 3 વારના તમારા જવાબો સાવ ખોટા છે. અને આના જવાબની મેં ચર્ચા 10 લક્ષણ પર્વ પહેલાં અહીંયા કરી હતી. ધર્મ કાળ સાથે બંધાયેલો છે, ભાદ્રપદના 10 દિવસ માટે બંધાયેલો છે. 365 દિવસ ધર્મના 10 લક્ષણના જ દિવસો છે. પણ તું માણ અને ઉજવતો, તારે 10 જ દિવસની ઉજવણી કરવી છે. ખ્યાલમાં આવે છે? ક્ષેત્રકાળનું કાંઈ બંધન છે? બોલો. કેટલું સરસ બોલ્યા આજે ગુરુદેવશ્રી, કેટલી માર્મિક વાત હતી. ક્ષેત્રની મર્યાદાવાળો તો દ્રવ્ય છે, પણ ક્ષેત્રની મર્યાદાને જાણનારો જ્ઞાન સ્વભાવ જે ક્ષેત્રજ્ઞ છે એની મર્યાદા નથી. શું સમજાણું? અરે દરેક
જીવના કેટલા કેટલા પ્રદેશ, કેટલા ક્ષેત્ર? અસંખ્યાત. તો અસંખ્યાત તો મર્યાદા જ થઈ ને, અનંત તો નથી જ ને, અમર્યાદ તો નથી જ ને. તો ક્ષેત્રની મર્યાદા છે કે નહીં? એની અસંખ્યાત મર્યાદા, અસંખ્યાત ક્ષેત્ર. તો એક બાઉન્ડેશન તો થયું ને, બાઉન્ડેશન તો થયું, લિમિટેશન્સ છે કે નહીં ત્યાં? પણ એ અસંખ્યાત ક્ષેત્રને જાણનારો ક્ષેત્રજ્ઞ છે. શું કીધું? અસંખ્યાત ક્ષેત્રને જાણનારો જે ક્ષેત્રજ્ઞ છે એ માપવાળું છે કે નહીં? એ આ માપ છે. વાક્ય આવેલું છે આજે. એવી જ રીતે મર્યાદિત ભાવોને પણ જાણનારો ભાવજ્ઞ એ પોતે જાણનારો અમાપ છે. એટલે ખરેખર એવું છે, આત્મકલ્યાણ માટે અને આત્મહિત માટે અધ્યાત્મની મૂળ પૂંજી, કાચો માલ આપણા દરેકના દેહરૂપી દેવાલયમાં વિરાજમાન છે. એ આત્માની સત્તા, એ આત્મ સ્વભાવનો સ્વીકાર, પોતે પોતાથી જ, પોતાને જ, પોતાને માટે જ, પોતાનામાંથી જ, પોતાને આશ્રય જ થાય, એવી રીતે સ્વાધીન સ્વીકૃતિ આપણને હોવી જોઈએ. આજે 22મો જે શ્લોક છે ને, સંયમ્ય કર્ણગ્રામમ, ઇન્દ્રિયોના સમૂહને કે ઇન્દ્રિયોની વૃત્તિઓથી સંકેલીને, સંયમ્ય એટલે એમને સંયમિત કરીને, કંટ્રોલમાં રાખીને, ક્રમ સમજાવ્યા. પણ પછી અંદરમાં જવાનું, પણ પછી જવાનું તો અંદરમાં જ, જવાનું તો અંદરમાં જ. આચાર્ય નાગસેન એક થયા. નાગસેન આચાર્યની રચના છે તત્વાનુશાસન, જે આજે એક્ઝામ્પલ આપ્યું ને, એમાં તમે જુઓ સ્વપર પ્રકાશકના સંદર્ભમાં સ્વપર અવભાસી શબ્દ આવ્યો. સ્વપર અવભાસક, એનો બહુ સરસ ખુલાસો આજે ગુરુદેવશ્રીએ કર્યો. જોઈ, સ્વપર અવભાસકની જે વાત કરીને થોડીક એની વાત કરીએ. જો સ્વપર અવભાસક એટલે સ્વ અને પરને જે જાણતો અને જાણનારો, એમાં એક બહુ માર્મિક વાત કરી. जो पाना नंबर 342 342 नीचे, जैसा कि तत्वानुशासन में कहा है स्वपर ज्ञप्ति रूपत्वात्, बरोबर. હવે નીચેનો ફકરો જુઓ. वह आत्मा स्वपर प्रतिभास स्वरूप है. લોકાલોકને જાણનાર કયો હતો ને, એટલે અહીં કહ્યું સ્વપર પ્રતિભાસ સ્વરૂપ. અસ્થિપણે એનું પોતાનું સ્વરૂપ જ એવું છે. થોડુંક ધ્યાન આપજો. સ્વ અને પરને જાણવું એવું એનું સ્વરૂપ છે. ભગવાન આત્મા સ્વને પરને જાણે એવું એક સ્વરૂપે છે. પાછું બે ભાગ નથી. શું પકડાય છે? સ્વ પરને જાણનાર એટલે કે બે રૂપે છે એમ નહીં, છે તો ખરો એક જ. સ્વ અને પરનું સ્વરૂપ જ એક સ્વરૂપે છે, એવું જ એનું સ્વરૂપ છે. હજી આગળ જો, વહ સ્વયં હી સ્વયં કો જાનતા હૈ. વહ સ્વયં હી એટલે પોતે જ, પોતે પોતાને જાણે છે. ભગવાન આત્મા પોતે પોતાને જાણે છે, પોતે પરને નહીં, પર વડે નહીં. જો
આપણે જ્યારે એમ બોલીએ ને લોકાલોક ઝલકતે જિસમે એસા પ્રભુ કા કેવલ, પણ ઝલકતે લખ્યું છે ને, આપણું ધ્યાન નથી જતું. લોકાલોક ઝલકતે એમ લખ્યું છે ને, लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान, लीन रहे निज शुद्ध आत्म में प्रतिक्षण हो आनंदमान. તો અંદરની વીત રાખતા વાળી વાત મગજમાં આવતી જ નથી. આપણે સર્વજ્ઞ ભગવાન સર્વજ્ઞ છે એમાં એનો મહિમા છે કે આત્મજ્ઞ છે એમાં એનો મહિમા છે? બતાવો. ફરીથી પૂછું છું પ્રશ્ન, ધ્યાનથી સાંભળો. સર્વજ્ઞ ભગવાન સર્વને જાણે છે એમાં એનો મહિમા છે કે આત્માને સર્વરૂપે સર્વસ્વ આત્માને જાણે છે એમાં એનો મહિમા છે. અરે ગામનું કરવું એમાં મોટાઈ છે કે રામનું કરવું એમાં મોટાઈ છે? મોટપ શેનાથી મોટપ? કાલનું પ્રવચન સાંભળો તમે, આ શબ્દ બહુ બોલ્યા છે ગુરુદેવ. મોટપ શેનાથી મોટપ? શેની મોટાઈ તારી? બહુ ચાબકા માર્યા છે ગઈકાલે. એટલે આ આખો સ્ક્રિપ્ટ જે છે ને અત્યારે લખાય છે, આ શ્લોકોની જે સ્ક્રિપ્ટ છે, ટીકાઓ છે, આખી અનુભવની સ્ક્રિપ્ટ છે આ. મને તો ગઈકાલે વિચાર આવ્યા કે સ્વાનુભવ પ્રત્યક્ષના નામે કોઈ લઘુ નાટિકા લખે, સ્ક્રિપ્ટ લખે, તો આ પ્રવચનોનો હાર્દ એમાં આવી જાય. તું તને પરમેશ્વર રૂપે થાપ, તું રાગથી નહીં માન, નિમિત્તથી નહીં માન. હા, દુનિયા મને બહુ ઓળખે એટલે હું મોટો. તે સાગર સ્ટેશન ઉપર મૂકવા માટે 25-30 ગાડીઓ આવી હતી. તો કેવડો મોટો થયો? કેમ 60-70 જણા મૂકવા આવ્યા હતા. શૈલાબેન, મોટો થઈ ગયો. સંયોગ છૂટતા કેટલી વાર લાગી? ટ્રેનમાં બેઠા, બાય બાય, સી યુ. ફરી પાછું જિંદગીમાં કોઈ દી ત્યાં પગ મુકાશે કે નહીં મુકાશે, કંઈ હોનહારના ગર્ભમાં શું હશે? ગુરુદેવશ્રી જયપુરની ઘટના આપણને સંભળાવતા હોય. 11 હાથી, લાખની મેદની, કેટલાક તો ઘોડાઓ. શોભાયાત્રા નીકળી હતી, સ્વાગત ગુરુદેવશ્રીનું ત્યાં કરેલો. તો ગુરુદેવશ્રી કહે છે દુનિયાને પુણ્યનો બહુ મહિમા હોય ને, એટલે ઘરેથી બહાર આવીને જોતા હતા કે કોઈ મહાપુરુષ ચાલે છે. એમાં પણ છે શું? વિચાર કરો. પુણ્યનો ઉદય એને કહેવાય. શેને? ઉદય પુણ્યનો હોય પણ એમાં રસ જે મહાપુરુષને ન હોય એનું નામ પુણ્યાત્મા. બાકી પુણ્યની ભીખ માગનારો પુણ્યાત્મા નહીં, મહાપાપી જીવ છે. ખ્યાલમાં આવે છે? હા. મોટપ શેનાથી છે? મોટપ ખ્યાલમાં આવ્યો? હા, આત્માથી મોટપ છે. અને આત્માની મોટપ છે, કોઈની મોટપ નથી. ઘણા સારા એવા અદ્ભુત ઉદ્ગારો, એમ જેને કે આત્મસન્માન અને આત્મગૌરવ અપાવનારો આ સ્વાધ્યાય હતો. આપણને રાગમાં ને દ્વેષમાં ને કષાયમાં ને બાહ્ય પ્રવૃત્તિમાં 343મું પાનું જુઓ. એ કામ કરીએ આપણે, 22મો શ્લોક પહેલાં બોલીએ. હા, એમને મેં સહેજે અડધી કલાક થયું. જો 22મો શ્લોક 334માં પાને. સંયમ્ય કર્ણ ગ્રામમ એકાગ્રત્વેન ચેતસઃ
આત્માનમાત્મવાન ધ્યાયેદાત્મનૈવાત્મની સ્થિતમ. થોડોક શ્લોકનો અર્થ કરીએ. એકાગ્રત્વેન ચેતસઃ, ચિત્તની એકાગ્રતા વડે, ચિત્ત એટલે અહીંયા આત્મા, સ્વભાવ ભાવની એકાગ્રતા વડે જ કારણ છે. ચિત્તની ચૈતન્યની એકાગ્રતા વડે કર્ણગ્રામમ સંયમ્ય, ઇન્દ્રિયોના સમૂહને કાબૂમાં કરીને. આજે કીધું ને 143મી ગાથા, હા થોડોક વાંચો. 143મી અને 44મી બેઉ ગાથાઓ, એમાંય ખાસ કરીને 143મી ગાથા. જોકે બેઉમાં છે, પક્ષાતિક્રાંતવાળી ગાથાઓ છે સમયસારમાં. એમાં આ ચર્ચા બહુ સરસ આવી. પાંચો ઇન્દ્રિયોની વૃત્તિઓને સમેટીને, પાંચેય ઇન્દ્રિયો વડે જે ઉપયોગનો પ્રવાહ બહારમાં છે એને સમેટીને. જો 143મી ગાથા ગુરુદેવશ્રી આજે યાદ અપાવ્યા. કળશો છે 21 કળશ નિશ્ચય અને વ્યવહારના ભંગના. એના પછી આમાં લખ્યું છે બહુ સરસ. જો જેવી રીતે કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે શુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચય નયનો નય પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે, પરંતુ નિરંતર પ્રકાશમાન સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાન ઘન થયા હોઈને શુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાંતપણા વડે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કોઈ પણ નય પક્ષને હવે ગ્રહતા નથી. તેવી રીતે જે ક્ષયોપશમથી જેમનું ઉપજવું થાય એવા શુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો. ઉત્સાહ આ પંક્તિ ગુરુદેવશ્રી આજે યાદ અપાવી હતી. એટલે એને હવે ઉમળકો નથી, ઉત્સાહ નથી પર પ્રત્યે નિવૃત્ત થયો હોવાને લીધે શુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચય પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે, પરંતુ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે તે વખતે પોતે જ વિજ્ઞાન ઘન થયો હોઈને શુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી કોઈ પણ નય પક્ષને ગ્રહતો નથી. તે ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર પરમાત્મા જ્ઞાનાત્મા પ્રત્યક જ્યોતિ આત્મખ્યાતિરૂપ અનુભૂતિ માત્ર સમયસાર છે. ટીકા યાદ કરવા જેવી છે. આ 143 સમયસાર રૂપ છે એમ કીધું, આત્મખ્યાતિ રૂપ છે એમ કીધું. 144મી ગાથાનો થોડોક અંશ સાંભળો. પ્રથમ શુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને. કોનો નિશ્ચય કરીને? દુનિયાનો નિશ્ચય કરીને નહીં. આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે. પ્રગટ તો છે પણ પરિણમનમાં પ્રસિદ્ધ નથી. ખ્યાલમાં આવ્યો? પ્રગટ પ્રસિદ્ધિને લીધે માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો. કોણ હશે? બોલો. દ્રવ્યેન્દ્રિયો કોને જાહેર કરે છે કે પર પ્રસિદ્ધિ કરે છે? કહે છે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા. આજ હતા ને બે બોલ આજના સ્વાધ્યાયમાં, ઇન્દ્રિય અને મન, 5 ઇન્દ્રિય અને 1 મન. એને કરણગ્રામ કીધું. ઇન્દ્રિયોનો સમૂહ. ઓલી 5 ઇન્દ્રિય, ઓલો એક અનિન્દ્રિય, અતિન્દ્રિય નહીં, અનિન્દ્રિય.
પાંચ ઇન્દ્રિયો મન, પાંચ ઇન્દ્રિયો ઇન્દ્રિય, અને મન એ અનિન્દ્રિય. ઇન્દ્રિય નથી માટે એને અનિન્દ્રિય કહેવાય. અને ઇન્દ્રિય અને અનિન્દ્રિયથી પાર હોવાથી આત્માને અતિન્દ્રિય કહેવાય. ત્રણ શબ્દો યાદ રાખજો: ઇન્દ્રિય, અનિન્દ્રિય અને અતિન્દ્રિય. અતીત છે, ત્યાંથી પાર છે. અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ. બોલો, હવે આ બહુ ખતરનાક વાત છે. આ મન વડે, ઇન્દ્રિયો અને મન વડે પ્રવર્તતી બુદ્ધિઓ જે છે ને, બુદ્ધિઓ એ આખો નિયમસારનો પરમ આવશ્યક અધિકાર આવી જાય એમાં. અમે તો દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરીએ, અમે તો બહુ સૂક્ષ્મ અભ્યાસુ છીએ, અમે તો અમારા આત્માનું જ, અમારા આત્મગુણોનું જ અમારી પર્યાય, અમને તો અમારા દ્રવ્યગુણ પર્યાય સિવાય બીજી કોઈ વાત અમારા અભ્યાસમાં નથી, અમારા ચિંતનમાં નથી. ત્યાં આવશ્યક અધિકારમાં પદ્મપ્રમલધારી દેવે ટીકામાં લખે છે, સ્વદ્રવ્યગુણ પર્યાયમાં ઉપયોગને લગાવવો એ સાધકને માટે આવશ્યક નથી, એ અનાવશ્યક છે. કેમ કે વિકલ્પ છે. નિર્વિકલ્પ સ્વરૂપનું સસંવેદન એ વસ્તુની સાચી પ્રાપ્તિ છે. પ્રશ્ન પૂછું છું, સાંભળો. નયો વડે નિર્ણય થાય, આત્મામાં નહીં ક્યાં? પ્રમાણ વડે નિર્ણય થાય, આત્મામાં પ્રમાણ ક્યાં? જે પ્રમાણ આત્માનો નિર્ણય કરે એ આત્મામાં પ્રમાણ છે? પ્રમાણના વિકલ્પો છે. અચ્છા, તમે કહો છો આગમ વડે, પણ જે આગમ વડે, આગમ પ્રમાણથી સ્વરૂપનો નિર્ણય થાય, આત્મામાં આગમ પ્રમાણ ક્યાં છે? આત્મામાં ન આગમ પ્રમાણ છે, ન અનુમાન પ્રમાણ છે. આત્મામાં તો અનુભવ પ્રમાણ છે, સ્વાનુભવ પ્રમાણ, સ્વસંવેદન પ્રત્યક્ષ, સ્વાનુભૂત્યા ચકાસત. કેટલી માર્મિક વાતો છે આ બધી. જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ, તે બધીને મર્યાદામાં લાવીને, એ આવ્યો ને શબ્દ, મર્યાદામાં લાવીને. એ ઓલો ઇષ્ટોપદેશમાં શબ્દ આવ્યો સંયમ્ય. હા બોલો, 10 લક્ષણ ધર્મના દિવસોમાં ઉત્તમ સંયમનો દિવસ આવે ને, તો સંયમ એટલે શું? ગરમ પાણી પીવું, બજારની વસ્તુઓ નહીં ખાવી, રાત્રિ ભોજન નહીં કરવું, હા, શુદ્ધ સાત્વિક વસ્ત્રો પહેરવા, શીલ સદાચાર સંયમથી રહેવું. બસ એ સંયમ થઈ ગયો. એમાં આત્મસંયમ ક્યાં આવ્યું બતાવો? મેં તો ઘણી ચર્ચા કરી હતી. ત્યાં ઇન્દ્રિયોના બે પડખા છે, એક ઇન્દ્રિય વિષય અને એક ઇન્દ્રિય જ્ઞાન. આપણને વધીને ઇન્દ્રિય વિષયની વાત ખબર છે, આ નહીં ખાવું, ઓલું નહીં ખાવું, ફલાણું નહીં કરવું. પણ ઇન્દ્રિય જ્ઞાનમાં મગજ જે દોડે છે સાંભળવામાં, એ ઇન્દ્રિય વિષય જ છે ને. આજે કીધું ગુરુદેશે કેટલું બધું કીધું છે. હા, એટલે ઇન્દ્રિય જ્ઞાનથી પણ, જેમ આપણે પૂજામાં આવે ને કે હો શાંત જ્ઞેય નિષ્ઠા મેરી, હો શાંત જ્ઞેય નિષ્ઠા. આહા, 3 લોકના નાથને સાંભળવાની પણ લલક એ જ્ઞેય નિષ્ઠા છે. કાઢો પાનું, કાઢો 336 પાને જો. બીજો ફકરો, इंद्रिय और मन को रोक लिया, अर्थात जिसने इंद्रिय और मन की उच्छृंखल, आ टीकाकारे बहुत गजब કર્યું છે. ઉચ્છૃંખલ, જો આમ જો મારી તરફ જો, તમે બધા વાક્ય અહીંયા ચાલુ થાય છે અને વાક્ય આ પાના ઉપર જો બોલ્ડ અક્ષરો છે, જો તમે મોટા અક્ષરો, મોટા અક્ષરો જોજો, जो ब्लैक. हाँ, इंद्रिय और मन की उच्छृंखल, बराबर, उच्छृंखल एवं स्वैराचार रूप, बराबर, प्रवृत्ति को ध्वस्त कर दिया है. શું કીધું? ध्वस्त कर दिया है ऐसा आत्मा. ये 2 પાનામાં એ આટલું જ છે. આમાં
ત્યાં એક 10 દિવસ 10 ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ત્યાં થતા. 10 દિવસ, 10મા દિવસે તો હતું ને, 9 દિવસ તો સમજો. રાત્રે 11 પહેલાં કોઈ દી અમે લોકો છૂટતા નહીં. 11, 11:15 થઈ જ જાય. ઘરે પહોંચતા 11:30 થાય, 11:30. એમાં એક દિવસ એક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. એમાં જૈનોલોજી ઉપર, જૈન ધર્મ ઉપર એક વાત હતી. એક દીકરી એક વાત કરી કે જૈન ધર્મ દબાવ નહીં, સ્વતંત્રતા હૈ, એવું એક ટાઇટલનું એણે લીધું હતું. દબાવ નહીં વાળી વાત તો સમજાય છે. હું રાહ જોતો હતો કે સ્વતંત્રતા ઉપર એ શું કહેશે. પછી બધું ઇંગ્લિશ લેંગ્વેજમાં કે બધું ફ્રીડમ આપે આપણને, ધર્મ ફ્રીડમ આપે, સ્વતંત્રતા આપે, એવું બધું આખા લેક્ચરમાં એ જ આવ્યું એને. મેં પછી કમેન્ટ્સ કર્યું, ધર્મ આપણને સ્વતંત્રતા તો આપે છે પણ સ્વચ્છંદતા નથી આપતું. શું સમજાણું? સ્વતંત્રતા ખરી પણ સ્વચ્છંદતા અવળ ચંડાઈ જરીએ નહીં. આવ્યું ને શબ્દ આવ્યો ઉચ્છૃંખલ. ઉચ્છૃંખલ એટલે શૈલાબેન એનો ભાવભાષણ કરો. ઉચ્છૃંખલ એટલે શું ખબર? શૃંખલા શબ્દ છે. શૃંખલા એટલે સાંકળ, શૃંખલા એટલે બેડી, સાંકળ. હાથી ગાંડો હોય ને તો ગાંડા હાથીના પગમાં શું કરે? એટલે મહાવત સાંકળ બાંધે. એ બંધાયેલો છે, પણ એ સાંકળને પણ તોડીને તહેસ નહેસ કરે, એને ઉચ્છૃંખલ કહેવાય. ઉચ્છૃંખલ એટલે બ્રેક ફેલ થયેલી ગાડી. પોઈન્ટ સમજાય છે? તો પાંચો ઇન્દ્રિયોને મન વડે જીવની દશા કેવી છે? ઉચ્છૃંખલ છે. હા, ગમે તે જોવા લાગી જાય, ગમે તે સાંભળવા લાગી જાય. હા, સ્વાધ્યાયમાં બેસીને પ્રવચને સાંભળે અને ભાઈબંધ દોસ્તારની હારે ઊભું થઈને નિંદા પણ સાંભળે, કૂથળી પણ સાંભળે. કાન એવું લાગે જાણે કે કચરા પેટી છે. 10 દિવસ પેટમાં સાત્વિક શુદ્ધ આહાર નાખે, ઘી વિનાની રોટી ખાય, હા, મીઠા વિનાની શાક ખાય, લીલોતરી કાંઈ ખાય નહીં, શુદ્ધ સાત્વિક આહાર. દશલક્ષણ ધર્મના દિવસો પછી હોટલ કલ્ચર જેવું હતું એવું. તો શું છે? આ કચરાનો ડબ્બો છે. 10 જ દિવસ સાત્વિક આહાર, 10 દિવસ પછી તામસિક આહાર. 10 દિવસ પછીની જે તામસિક વૃત્તિ છે ઉચ્છૃંખલતા છે. 10 દિવસ સુધી સાંકળ બાંધેલી, 10 દિવસ પછી એ સાંકળને તોડવાની પણ વિધિ આપણે કરીએ છીએ. પારણા. પારણું છે શું? એ બોલો, પારણું શું છે? પારણું એ જ છે. અમે હવે સંયમથી બંધાયેલા હતા, હવે અમે સાંકળને તોડીએ છીએ. અને એની અનુમોદના કરનારા પછી આખી દુનિયા એમાં ભેગી થાય. મગનું પાણી આપી અને કેવું કહેવાય ને, સંયમની સાંકળ કેટલી મુલાયમ છે. એ દાલચીનીના પાણીથી અને મગના પાણીથી પણ તૂટી જાય. તોડનારને તોડવાની હોશો, હા, અને તોડાવનારને તોડાવવાની હોશો. એ ઉચ્છૃંખલતા છે. પછી હવે 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 મારું મોઢું ખુલ્લું છે. તારું તો અનાદિકાળથી જ ખુલ્લું છે. ઘણા લોકો તો પૂછતા હોય, કોઈની ઘરે આમ રાત્રે જઈએ તો, પંડિતજી મોઢું ખુલ્લું? હા હા, મોઢું ખુલ્લું છે. ત્યારે તો બોલીએ છીએ. નહીં નહીં, ઓમ નહીં, ઓમ પૂછીએ છીએ. પાગલ છો? પાગલ. સ્વચ્છંદતા છે, ઉચ્છૃંખલતા છે. શબ્દોના ભાવભાષણ કરવા. શૃંખલા એટલે બેડી સાંકળ બાંધેલી હોય તો હાથથી કાબૂમાં રહે. ખ્યાલમાં આવ્યું? જો આ થોડુંક 1-2 વાક્ય વાંચું છું. 300 ને કયું કીધું? 336 કીધું ને મેં? હા હા, 336માં જો, હા, એ હિન્દીમાં આપણે વાક્ય વાંચી ગયા. વિચારમાં તો વિકલ્પ એવા ઉઠે તો એનો અર્થ એ છે કે હજી ત્યાં ઇન્દ્રિયો તરફના વિષયનું એનું લક્ષ્ય છે.
ત્યારે એ ઇન્દ્રિયો તરફના વલણનું લક્ષ્ય છે ત્યાં, અથવા શ્રવણ આદિના તરફનું લક્ષ્ય જે છે એ પણ ઇન્દ્રિય તરફના વલણનું જ્ઞેયનું લક્ષ્ય છે. કાલે ગુરુદેવસે ખબર શું બોલ્યા હતા? એક વાક્ય બોલ્યા હતા, અહીંયા બીજાને કોઈને જ્ઞેય બનાવવું નથી અને પોતે બીજાનું કોઈનું જ્ઞાયક થવું નથી. એવું બોલ્યા હતા. એ પર તરફના જ્ઞેયના વિકલ્પને રોકીને અહીં નાસ્તિથી વાત કરે છે. જો આ બધું આ શ્રવણ એટલે ભગવાનને સાંભળવાના ભાવ બધા. તો વિચારજો, બહુ અંતર્મુખી વૃત્તિ કરાવવા માટે આ અપૂર્વ પ્રવચન અને ખરેખર અદ્ભુત વિષય બધું ચાલે છે. તો આવા પ્રવચનોનું તો મનોમંથન ઘણું હોવું જોઈએ. છેલ્લી એક વાત 343માં પાને, આ તો બહુ ઊંચી પાયરીની વાત છે. મુમુક્ષુ બોલ્યા, આ તો બહુ ઊંચી પાયરીની વાત છે. ગુરુદેવશ્રી શું બોલે? જો ઊંચી પાયરીની નહીં, પહેલી જ આત્માની સત્તાના સ્વીકારની વાત છે. પહેલા એકડાની વાત છે. આત્માની સત્તા કેવી અને કેવડી, કઈ રીતે પ્રાપ્ત થાય તે પહેલાં એકડાની જ આ વાત છે. પણ એવા ટેવાઈ ગયા છે ને. શેમાં ટેવાઈ ગયા છે? વ્યવહારમાં, નિમિત્તમાં, સંયોગમાં. એટલે જાણે આ પહેલું હોય ને પછી આ, એટલે આ પછી હોય. અરે પહેલું જ આ છે, પછી કાંઈ નહીં હોય. વિચારજો.